ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે કેયાબીને મૂકવા જવાના છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મૂકવા એટલે કે પ્રાંજુબેન આવે છે લેવા માટે અને મૂકવા જવાનું છે. આજે પ્રાંજુબેન બી થોડું લેટ થઈ ગયું છે તો ચલો જઈએ. છોકરા બધા સ્કૂલ માટે આમથી નામ દોડાદોડ કરે છે. છોકરા બધા સ્કૂલ માટે નીકળી ગયા છે. જો અમારા દીદી પણ આવી ગયા. સરસ મજાની રસોઈ બની ગઈ છે અને છોકરાઓ બેસી ગયા છે જમવા. રસોઈમાં બનાવી છે ભરેલ રીંગણાનું શાક, મારા કાનુડાનું ફેવરેટ. અને આમ ખાવા માંડ્યો કેરી, કચ્છની કેરી. હવે તાલાળા ગીરની કેરી ખતમ થઈ ગઈ, હવે કચ્છની કેરી ચાલુ છે. કેવી છે દીકુ? આવી છે ને? મીઠી છે. અને આજે છોકરાઓને લંચમાં મસ્ત મજાના વઘારેલા ભાત બનાવી દીધા હતા. ભાઈ પાછા લાવ્યા છે ભાત, બહુ મસ્તીની છે. એટલે મેં નહીં ખાધા ક્યોંકि મને જરત હોય ને એટલે. એવું? હા. ચલો આજે તો જયાબેન ની બેનપણીઓ આવવાની છે બપોર પછી. નહીં? હા, સંભાબેન ઓલા મારવાડી મુકેશભાઈ લઈ ગયા હતા ને પથામાં. એમ કરી બરાબર. બધા ધ્યાન છાત્રામાં. હા, એ બધા એક દિવસ સોનલમાં છે જમવાનું કર્યું. ત્યાં જઈ આવ્યા. બદ્રીનારાયણમાં બધાને ઘેર જઈ આવ્યા. ત્યાં બધાને કરી જઈએ. તઈ અમે સંભાબેન ને 5 વાગ્યાનો ફોન આવ્યો હતો. હાલો એ બરાબર. હા, આવલા બેન ને ઘરે બેઠા, મંજુબેન ને ઘરે બેઠા અને સોનલબેન ને ઘરે જમવાનું હતું. હજી એને કાલ સંભાળવા ચાલશે ને કેતા પછી કુસુમબાદ ને ઘરે જાવ. એટલે જેની જેની હારે ગયા હતા બધાને ઘરે વારાફરતી બધાય છે. બધાને કે બધાય બોલાવ્યા છે. અચ્છા. બધાય આવો કે બરાબર. અને હજી પચાવન થાય જેટલા ગયા એટલે બધા હારે જ જવાના છે. બરાબર. હા, એટલે આજ આવશે કેતા કુસુમબાદ બધા આવશે. બરાબર. કુસુમબાદ ગામને બહુ આવવાનું કે હા, તો જાજો એકવાર એમાં. હા. રાખડી કે છે કે તમે આવો ને આવો. સંપાબેન તો 12 મહિનાની કેટલી વખત જાય. કઈ નઈ, આ વખતે ચંપા માસી જાતા હોય તારે જાજો. તો કે જ છે હવે આ વખતે આવશે કેતા હતા. જાત્રા મારી હતા ને પછી એક રૂમમાં હુતા. પછી રાતે છે ને એને બિચારાને પગ દુખતા, એક દી વામી ને એવું થઈ ગયું હતું, ઝાડા ઉઠી. તો હું એને પગ છોડી દીધી એટલે રાતે. એટલે એમ કે રે જયાબેન તો કેટલી સેવા કરો. અને છાશ ને દહીં ને એવું લેવું હોય ને ખાવાનું તો તાર પપ્પા લઈ ગઈ. લાવો હું લઈ આવું. એકલા માણા હોય એટલે એમ થોડું પેલું થાય ને. કઈ નઈ, આપણે નાસ્તા પાણી લઈ આવશું અને નાસ્તો ને એવું કરાવશું, કઈ ચવાણું પેટા ને એવું લઈ આવશું. હા, લઈ આવીશું. કઈ ચાલો જમી લઈએ. સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું. હા, દિયાન ડોબલે નકરી કેરી થી પેટ ભરાય, શાક રોટલી ખાવાનો. કેમ હું કેમ ટ્યુશન? ઈ બાપરે. હાલો હાલો ફટાફટ કરો. દોરો નહીં, આ તું કેરી ખાને ના રૂચડા ફસાઈ જાય. જા પેલા તું હાથ ને મોઢું હરખું ધોય, હું તને ચમચી થી ખવડાવીશ. જા, ગંદુ મોઢું થઈ જાય. જા હાથ ને મોઢું ધો. જા. મમ્મી ની રાહ જોતા હતા, એની બેનપણીઓ આવવાના હતા તો જો હવે આવી ગયા છે બેનપણીઓ. મળી એમને. જય શ્રી કૃષ્ણ. બહુ મોઢું કર્યું. સંધ્યાબેન ને થોડીક વાર લાગી હા, કપડા બદલાવતા. સંધ્યાબેન તૈયાર થતા હતા. હા. 4 વાગ્યાના રાહ જોઈ છીએ અમે. હા. આવો ચંદ્ર. હા, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આનંદ હો, મજા આવી. જય ગુરુદેવ કીધા મમતાએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ના, આમ જવા જાત્રા કરાવવા વાળા હો. હરિદ્વારની જાત્રા કરાવવા વાળા છે. ભગવાન કરાવશે. તમે આટલું બધું કરો છો ત્યારે બધા જઈ શકે ને, એમને તો કોઈ ન જઈ શકે. અને એમાં જો આપણે
આ એ વાત સાચી. હા, જો તમે એને આયોજન કર્યું સંપાદન અમને લઈ ગયા લઈ ગયા. ઈ તો કોક કહેતા નથી આંગળી ચીંધે તો આગળ વધાય, એમનામ આગળ ન વધાય. એટલે કોક આગળ હાલવા વાળું હોય તો થાય. હા, 10 દિવસ 11 દિવસ આનંદ કર્યો. જો અહીંયા આમ છે ત્યાં તો આમ જ બેહવા એવું? આ ઉભા જ રહીએ. આખું ખેંચીને જ બેસવાનું. ઓહો. આહા. બાઈ બેઠું હોય ને એનો દેરાણી જેઠાણી સાસુ કોઈ સાસુ હોય જ તે બધાને માથે જોડાય. એટલે જેન્ટ્સ નો હોય તોય તું હોય. અચ્છા. હા, બધાની લાગે જ કાઢે. મોઢું ન જોઈએ પણ. કાંઈ નહીં, 11 દિવસ બધાએ ખૂબ આનંદ કર્યો ને. હવે ક્યાંનો પાછો હવે ક્યાંનો પ્રોગ્રામ બનાવવાનો? ભાદરવા મહિના. અચ્છા, અમે એમાં ભાગ દેવું કીધું. અમારે આવું છે બધે. બરાબર. અમારે પાસે જ્યાં જ્યાં થાય ને એટલે 1000 રૂપિયા આપણે હારાથી કરતા કોઈની રોટલી તો એના મોઢામાં છે. જાય ને, બરાબર છે. હા. અને આ જો હરિદ્વાર ફૂલ લઈને તો ફૂલની પાખડી પણ આપણું નામ તો લખાય છે. હા, ના, અમને એમ થયું કે પૈસો ક્યાં વાપરવું, ક્યાં ખૂટે જ નહીં, જેમ આવા ગંગાજી ક્યાં નો થાય. સાચી વાત. અને અમે વળી કે એમને વારવાર એવું કહેવા માટે તમારે તંતર અમે અમાર પૈસા ના પણ મારે જો વપરાય છે કેવું પડે. કેવું પડે. બધાય સામે કોણી ગઈ. અને તમારી પર અમને વિશ્વાસ પૂરો જો તમે અમને આવું કાંઈ ભંડારાનું કરાવી જો અને આવા કાર્યમાં જમવામાં કોઈ ખોટું ન કરે. પેલી વાત ઈ. અને મુકેશભાઈ કે અને અમાર તો ભંડારો એવો થયો ને 6 દિવસ તો જલેબી હજી ચોકી અને દૂધ પાક તો એટલો મસ્ત મીઠો ની કે પછી થેલી મેં પછીની 27 મગાવ ગોલ્ડ મગાવ્યું અને જલેબી પ્રસાદી થઈ જાય ને એટલે ઈ મીઠું જ બને. સાક્ષાત પરસો જોયો અડધું સીમો ઢાંકી અને એમાંથી તમડામાંથી કાઢવાનું કાઢીને દેવાની ફૂટે જ નહીં, બે કેટી દૂધ અને બપોરે તમે રાતે હારે છે ને પછી મને પાછળથી ગંગાજી શાક ખીર પૂરી અને 51 રૂપિયા કે એમ માસી દોડો જલ્દી મને મુકેશભાઈ કે ગંગા મેં દર્શન શાક અને આમ પાછળ હું જોઈ ને મારી દીકરા બે અને કેસરી કપડાઓ બ્લાઉઝ ને સણિયો ઓઢણી ઉડતા હતા કેસરી અને મુકેશભાઈ દોડ્યા પેલા ગંગા મેં જમાડ્યા તરત જ કાંઠે એમ પાછળ જોયું તો કાંઠે આવ્યું બસ મેં કીધું રે તાર સસરા થોડા મોડા આવ્યા એને હું કીધું મુકેશભાઈ કે તમે છે ને પાછળથી રામજીભાઈ સંભાબેન કેટ ને પેલા મેં હાલી ને એટલે મને કે તમે ચંપલ પહેરો હું તો કાઢ પગે એટલે આપણે બે માં દીકરો ગયા ગંગા બેન પેલા આપણે ભંડારો થઈ બરાબર. આનું માતમ હશે ને. બહુ અને ઈ કુટિયા તમે જોયો બધા કુટિયાના દર્શન ને બધું આપણી ભેગા સંતો ને અમુક ભક્તો હોય ને તો બહુ ફેર જસના માતાજી ની આપણે ગયા તમે બહુ સરસ એ કે તમારે જઈ આવું હોય ને હાથ માતાની પાછળ જ એનું મકાન છે. બરાબર. તમારે જઈ આવું 5 બેન આપણે હમાઈ જઈ જસના માતાજી દ્વારકા જાય તો અમારે ફ્રી પૈસો ફ્રી માં જ. બરાબર. ન્યાય એનો આશ્રમ હશે. ત્યાં ચક્રવર્તી માં મમતા 7 દિવસ રહીને અને કથા શુક્રવારે ગેસ્ટ આવ્યા છે એમના માટે કરશું નાસ્તાની તૈયારી અને અહીંયા જો ડીશો રેડી કરી દીધી છે. નાસ્તા તૈયાર થઈ ગયા છે. તમારી કરી લ્યો હજી પછી ચા પાણી પછી કરો ને. પછી બહુ વાર છે તો મોઢે હા તો પછી કેજો. ના એને આજે કામ કરે છે ને તો પાછો દુખાવો છે એટલે આ છે ભાઈ જો એક કામ કરો બે વિચાર રાખો આમાં જોઈ હું લાવું છું અરે ખવાઈ જશે. ખાવ ખાવ. હું લાવું અરે બીજી લાવે જ છે. કરો નાસ્તો. ઈ છે ને મારી મમ્મી નજી તાજું છે ને એટલે બહુ કામ કરે ને પાછો દુખાવો થઈ જાય એટલે નથી કીધી. આ તો ન્યા જાજો એક દિવસ.
અરે ખવાઈ જાહે. ચમચી વધારે ત્યાં પેંડા હા પણ પેંડા લઈ ગયા હતા ને હા, તે બધે પેંડા જ લાવ્યા હતા. આપણે એવો કોરો નાસ્તો હોય એવો ટ્રેનમાં ખવાય. નાસ્તો બહુ મસ્ત આપણે જાજા દિવસનો એટલે નાસ્તો તો હોય જ. અરે પાછો આવ્યો તો હા કઈ નહીં, ચલો નાસ્તા પાણી કરી લે મહેમાન, પછી બનાવશું ચા અને કરશું છોકરા માટે જાદુ. કે આ બેનને હોમવર્ક થઈ ગયું બેટા? નહીં થયું? ટ્યુશનમાં જઈને આવીશ મારા ફાનુડી. એક્ઝામ ક્યારે છે? 28 ની એક્ઝામ ચાલુ થઈ જાય. ઓ બાપા રે, હજી તો સ્કૂલ ચાલુ થઈ છે, ત્યાં જ એક્ઝામ ચાલુ થવાની. 2 દિવસની બહુ મજા કરી છે અને થાક એટલો લાગ્યો હતો નહીં દીકા? આમ જો બધાના કલર જો કાળા કાળા. આમાં બહુ મજા આવી. કહેતા હતા પિયા થોડોક ટાઈમ પછી પાછું સેમિનાર આવે તો પાછું જાય. હા તો એક્ઝામ પછી તો ચાલુ એક્ઝામમાં તમને કોઈ લઈ નહીં જતી કા. ચાલો બે ઉઠી ગયા છે, કરશું હવે ચા રેડી કરીએ ને ભાઈ હમણાં રાડે રાડ ચાલુ કરી દેશે.